ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેબર ટર્નઓવર રેટના જે સમ છે એમાં એક સમ બાકી રહે છે એ લઈશું અને પછી કોઈ મેથડ ન હોય સ્પેસિફિક એવા મેં સમ લઈશું. બરાબર. સમ નંબર 19 લઉં છું. The number of workers in Siam Limited was 765 on 1st January 2011. The number of workers who left the factory were 105 up to 30th June 2011 and new employee recruited were 75. Between 1st July 2011 to 31st December 2011, 90 workers left the factory and 80 workers were recruited, out of which 14 workers were recruited due to expansion scheme. આપણે અહીંયા જે ઇન્ફોર્મેશન છે એમાં તમને પહેલે તો 1st જાન્યુઆરીથી 30th જૂન સુધીની આપી છે અને પછી ઇન્ફોર્મેશન છે 1st જુલાઈથી 31st ડિસેમ્બરની. અને પછી કીધું છે કેલ્ક્યુલેટ લેબર ટર્નઓવર રેટ બાય રિપ્લેસમેન્ટ મેથડ ફોર ફર્સ્ટ 6 month એન્ડ બાય સેપરેશન મેથડ ફોર રિમેનિંગ 6 month. એટલે બે 6 monthનો પીરિયડ આપેલા છે 1 yearનો. એમાં ફર્સ્ટ 6 month માટે રિપ્લેસમેન્ટ મેથડથી અને સેકન્ડ 6 month માટે સેપરેશન મેથડથી આપણે લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરવાનો છે. બરાબર. લઈ લઈએ. પહેલાં તો એ જ ઇન્ફોર્મેશન હું એઝ ઇટ ઇઝ લખું છું જેથી ક્લિયર થઈ જાય. 1st જાન્યુઆરીથી 30th જૂન સુધીની ઇન્ફોર્મેશન છે. 765 હતા પહેલે. ઇન ધ બિગિનિંગ વર્કર્સ 765 હતા, એમાંથી લેફ્ટ કેટલા થયા? 105 વર્કર્સ લેફ્ટ થયા અને નવા રિક્રુટ કરવામાં આવ્યા છે 75. પછી છે માય મિસ્ટેક, એના પછી આપેલું છે 1st જુલાઈથી 31st ડિસેમ્બર સુધી. ઓપનિંગ કેટલા નથી ખબર, પણ 90 લેફ્ટ થયા છે અને નવા રિક્રુટ કર્યા છે 80, આઉટ ઓફ વીચ અહીંયા બ્રેકેટમાં લખું છું 14 છે એ એક્સપાન્શન પ્લાન માટે છે. બરાબર. આટલી ઇન્ફોર્મેશન છે. ફર્સ્ટ 6 month માટે તમને કીધું છે રિપ્લેસમેન્ટ મેથડ અને સેકન્ડ 6 month માટે તમને કીધું છે સેપરેશન મેથડથી લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરો. બરાબર. લઈ લઈએ. પણ પહેલે તો તમને ખબર છે કે આપણે કોઈ પણ મેથડથી કેલ્ક્યુલેટ કરવાનો હોય લેબર ટર્નઓવર રેટ, આપણે શું કરીએ છીએ? પહેલે એવરેજ વર્કર્સ લઈએ છીએ. લઈ લઈએ એવરેજ વર્કર્સ. ફોર્મ્યુલા શું છે? નંબર ઓફ વર્કર્સ ઇન ધ બિગિનિંગ પ્લસ નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ ડિવાઇડેડ બાય 2. હવે અહીંયા નંબર ઓફ પહેલા 6 monthનું લઈએ છીએ એટલે નંબર ઓફ વર્કર્સ ઇન ધ બિગિનિંગ છે પણ નંબર ઓફ વર્કર ઇન ધ એન્ડ નથી, ડિવાઇડેડ બાય 2. પણ નંબર ઓફ વર્કર ઇન ધ એન્ડ નથી આપ્યા કે જુઓ તો કે આના પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે સમ લીધો તો ત્યારે પણ વાત કરી હતી કે સ્ટાર્ટિંગમાં કેટલા છે એ આપી દીધું અને પછી કેટલા લેફ્ટ થયા અને કેટલા નવા રિક્રુટ કર્યા. તો લેફ્ટ થયા એ માઇનસ કરી દઈએ, જેટલા આપણી કંપનીમાંથી ગયા એ આપણે માઇનસ કરી દઈએ અને જે નવા રિક્રુટ થયા એ એડ કરી દઈએ એટલે આપણે લાસ્ટમાં કેટલા એમ્પ્લોયી હતા એ ખબર પડી જાય. બરાબર. તો આપણે શું કરીએ છીએ? 105 એમ્પ્લોયી 105 લેફ્ટ થયા છે તો -105 પ્લસ 75 નવા રિક્રુટ કરવામાં આવે એ પ્લસ કરી નાખીએ એટલે આપણે મળી જાય 735 એમ્પ્લોયી. આ શું હતું? 30th જૂનના એટલે કે પહેલા 6 monthના એન્ડમાં તમારી પાસે એમ્પ્લોયી હતા 735. એવરેજ નંબર ઓફ વર્કર્સમાં મૂકી દેશું નંબર ઓફ એમ્પ્લોયી ઇન ધ એન્ડ 735 એટલે તમને મળી જશે 750 એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી. એવરેજ વર્કર્સ કેટલા? હવે આપણે ફર્સ્ટ 6 month માટે તમને કીધું છે રિપ્લેસમેન્ટ મેથડથી લેબર ટર્નઓવર રેટ. લેબર ટર્નઓવર રેટનો ફોર્મ્યુલા શું છે? નંબર ઓફ રિપ્લેસમેન્ટ, કેટલા રિપ્લેસ કરવામાં આવ્યા છે તમને અહીંયા એમ્પ્લોયી, તો કે નવા રિક્રુટ થયા છે 75. એમાં કોઈ એક્સપાન્શન પ્લાન માટે કે કોઈ ઇન્ફોર્મેશન નથી એટલે 75 ડિવાઇડેડ બાય
એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી 750 ઇન્ટુ 100 એટલે તમને મળશે 10%. લેબર ટર્નઓવર રેટ અકોર્ડિંગ ટુ રિપ્લેસમેન્ટ મેથડ. ક્લિયર? આપણે આપેલા ફોર્મ્યુલા એકો એકમાં લખીને કર્યા છે. હોપફુલી તમને ફોર્મ્યુલા ઓલરેડી યાદ જ હશે અને આ ઇઝી ફોર્મ્યુલા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. સેકન્ડ પીરિયડ છે આપણું 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધીની ઇન્ફોર્મેશન ને એમાં કીધું છે સેપરેશન મેથડથી લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરો. પણ પીરિયડ ચેન્જ થાય એટલે એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી વળી પાછા કેલ્ક્યુલેટ કરવા પડશે. એવરેજ વર્કર્સ કેટલા? તો કે નંબર ઓફ વર્કર્સ ઇન ધ બિગિનિંગ. એ પણ હવે અહીંયા તમે કહેશો કે મેમ 765 સ્ટાર્ટિંગમાં કેટલા એમ્પ્લોયી હતા એ કીધું હતું એટલે એન્ડમાં શોધી લીધા હતા. અહીંયા તો સ્ટાર્ટિંગમાં કેટલા એ પણ નથી કીધું ને એન્ડમાં કેટલા એ પણ નથી કીધું. ઘણા વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન થશે પણ સ્ટાર્ટિંગમાં કેટલા એ કીધું છે ઇનડાયરેક્ટલી. કઈ રીતે? જેમ આગળના પીરિયડનો ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ પીરિયડ માટે ઓપનિંગ થાય એમ અહીંયા તમને 30th જૂનના જે એમ્પ્લોયી મળ્યા આપણે હમણાં 765 માઇનસ 105 પ્લસ 75 કરીને આપણે 30th જૂનના નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ કેટલા ફાઇન્ડ કર્યા હતા. તો એ 1 જુલાઈનો બિગિનિંગ થાય. બિગિનિંગમાં કેટલા એમ્પ્લોયી થાય? નેક્સ્ટ 6 મંથ માટે એ બિગિનિંગ થાય. બરાબર? આ 6 મંથના એન્ડમાં જેટલા એમ્પ્લોયી હોય નેક્સ્ટ 6 મંથ માટે બિગિનિંગમાં એમ્પ્લોયી કેટલા એ મળ્યા. બરાબર? 735 ઓલરેડી આપી દીધા હતા. 735 પછી એમાંથી કેટલા લેફ્ટ થઈ ગયા? તો કે 90 લેફ્ટ થઈ ગયા એટલે -90 પ્લસ કેટલા 80 આઉટ ઓફ વિચ 14 આર રિક્રુટેડ ઓન એક્સપાન્શન પ્લાન માટે રિક્રુટ કરવામાં આવ્યા છે. તો હું 66 કન્સિડર કરું કે 80? મેઇન વસ્તુ આના માટે મેં એક પર્ટિક્યુલર સમ પણ લીધો હતો. જ્યારે નંબર ઓફ એમ્પ્લોયી કેટલા એ કેલ્ક્યુલેટ કરવું હોય તો પૂરેપૂરા 80 નવા જ આપણી ફર્મમાં આપણી કંપનીમાં નવા એમ્પ્લોયી કેટલા આવ્યા છે? 80. બરાબર? તો 80 કન્સિડર કરશો તમે અહીંયા જ્યારે નંબર ઓફ એમ્પ્લોયી કેટલા છે એ કેલ્ક્યુલેટ કરો ત્યારે. હા, તમને રિપ્લેસમેન્ટ મેથડથી લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરવાનો હોય તો તમે ન્યુમરેટરમાં લ્યો છો રિપ્લેસ કેટલા કર્યું તો તમે શું કરશો? 80 છે એમાંથી 14 તો નવા પ્લાન માટે છે એટલે કાઢી નાખશો અને બાકીના 66 જ કન્સિડર કરશો. પણ જ્યારે નંબર ઓફ એમ્પ્લોયી લ્યો છો ત્યારે પૂરેપૂરા 80 કન્સિડર કરશો. આમાં ભૂલ ન થાય. વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે ને પછી એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ખોટા આવે એટલે લેબર ટર્નઓવર રેટ ખોટો આવે. ક્લિયર? 735 માઇનસ 90 પ્લસ 80 એટલે તમને મળશે 745 સોરી -10 થશે એટલે 725. ક્લિયર? આ તો નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ એટલે કે 31 ડિસેમ્બરના તમારી પાસે કેટલા એમ્પ્લોયી હતા? 725. ક્લિયર? હવે એ મળી ગયા એટલે એવરેજ નંબર ઓફ વર્કર્સ મળી જાય. કેવી રીતે? નંબર ઓફ વર્કર ઇન ધ બિગિનિંગ 735 પ્લસ નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ 31 ડિસેમ્બરના 725 ડિવાઇડેડ બાય 2 એટલે તમને મળશે 730. એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી કેટલા મળ્યા? 730. ક્લિયર? હવે સેકન્ડ પીરિયડ માટે સેકન્ડ 6 મંથ માટે શું કીધું હતું? 1 જુલાઈથી 31 ડિસેમ્બર માટે તમને સેપરેશન મેથડથી કીધું છે. તો આપણે લઈ લઈએ સેપરેશન મેથડથી લેબર ટર્નઓવર રેટ. ફોર્મ્યુલા શું છે? નંબર ઓફ સેપરેશન ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. તો નંબર ઓફ સેપરેશન કેટલા છે? 90 ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ હમણાં જ ફાઇન્ડ કર્યા 730 ઇન્ટુ 100 એટલે તમને મળશે 12.32 પછી 8 આવે છે એટલે 33% લઈ લઈએ. 12.33%. હવે અહીંયા સેકન્ડ પીરિયડ માટે તમને પૂછ્યા હતા સેપરેશન મેથડથી. તમને જો પૂછ્યું રિપ્લેસમેન્ટ મેથડથી તો તમે શું કર્યું? નંબર ઓફ રિપ્લેસમેન્ટ કેટલા? 80 નહીં, 80માંથી 14 તો કેવા છે? એક્સપાન્શન પ્લાન માટે છે એટલે એક્સક્લુડ કરી દો એટલે બાકીના રિમેનિંગ 66 ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયીઝ 730 ઇન્ટુ 100 કરીને લેવાય.
પણ જ્યારે નંબર ઓફ એમ્પ્લોયની કેલ્ક્યુલેશન કરો છો કે કેટલા એન્ડમાં હતા ત્યારે તમે સ્ટાર્ટિંગમાં ઇન ધ બિગિનિંગ કેટલા હતા એમાંથી કેટલા લેફ્ટ થઈ ગયા એ માઇનસ કરો છો અને કેટલા નવા આવ્યા એ બધા જેટલા નવા આવ્યા એ પછી એક્સપાન્શન પ્લાન માટે કે કોઈ પણ પ્લાન માટે જેટલા નવા રિક્રુટ કર્યા એ બધા એડ કરો છો. ક્લિયર? આ ધ્યાન રાખજો, અહીંયા મિસ્ટેક થતી હોય છે સ્ટુડન્ટ્સની. ક્લિયર? હવે લઈએ છીએ ઇલેસ્ટ્રેશન 16. અમુક સમમાં પર્ટિક્યુલર કોઈ મેથડ ન હોય પણ એમાં જે કીધું હોય એ મુજબ કરવાનું હોય તો બોનસ કઈ રીતે અપાય એના માટેના બે સમ આજે લઈશ. ઇલેસ્ટ્રેશન 16 લઈએ છીએ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ધ રેમ્યુનરેશન ઓફ વર્કર્સ એક્સ વાય એન્ડ ઝેડ ફોર માર્ચ 2011. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન પર મંથ પર વર્કર પર મંથ પ્રોડક્શન સ્ટાન્ડર્ડ કેટલું કીધું છે? 100 યુનિટ દરેકે પ્રોડક્શન કરવાનું છે. એકચ્યુઅલ પ્રોડક્શન આપ્યું છે ડ્યુરિંગ ધ મંથ એક્સ વાય અને ઝેડનું 80 યુનિટ્સ, 70 યુનિટ્સ અને 90 યુનિટ્સ. વેજ રેટ પર યુનિટ આપ્યું છે. વેજ રેટ પર યુનિટ ખાસ યાદ રાખજો. પર યુનિટ જેટલા પ્રોડક્શન કરે એ પર યુનિટ 15 રૂપીઝ આપવાના છે. દેટ મીન્સ રેટ જ્યારે પર યુનિટ આપ્યો હોય એટલે કઈ સિસ્ટમ આવે? પીસ વેજ સિસ્ટમથી પેમેન્ટ કરે છે. બરાબર? પછી છે ડીએનએસ અલાઉન્સીસ 50% ઓફ વેજીસ, હાઉસ રેન્ટ અલાઉન્સીસ 10% ઓફ વેજીસ પ્લસ ડીએનએસ અલાઉન્સીસ. એટલે વેજીસ ને ડીએનએસ અલાઉન્સનું ટોટલ આવે એના 10% હાઉસ રેન્ટ અલાઉન્સ HRA મળે છે. બરાબર? અને બોનસ કીધું છે જેના માટે મેં આ સમ લીધો છે ને આના પછીનો સમ પણ આ ટોપિક માટે જ આજે લેશું. બોનસ એટ ધ રેટ ઓફ 50 for each percentage of unit produced in the excess of 75% of standard production. જેટલું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કીધું છે પેલે ફાઇન્ડ શું ઇન્ફોર્મેશન છે ને એ સમજવાની એટલે સમ આખો સહેલો થઈ જાય. બરાબર? શું કીધું છે? એટ ધ રેટ ઓફ 50 રૂપીઝ ફોર ઈચ પર્સન્ટેજ ઓફ યુનિટ પ્રોડ્યુસ ઇન ધ એક્સેસ ઓફ 75% ઓફ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કેટલું કીધું તો આપણે 100 યુનિટ, એના 75% સુધીનું પ્રોડક્શન કરશે તો વાંધો નહીં, તો કોઈ બોનસ નહીં મળે. પણ એનાથી એક્સેસ જેટલું પણ પ્રોડક્શન કરે છે ઈચ પર્સન્ટેજના 50 રૂપીઝ એને એક્સ્ટ્રા બોનસ મળશે આમ કીધું છે. ક્લિયર? લઈ લઈએ સમ. તમને કીધું છે વેજ સિસ્ટમ કીધું છે. વેજીસમાં પર યુનિટ 15 રૂપીઝ કીધા છે તો આપણે પર યુનિટ લઈ લઈએ 15 રૂપીઝ વેજીસ પ્લસ ડીએનએસ અલાઉન્સ ડીએનએસ અલાઉન્સ કીધું છે વેજીસના 50% એટલે 15ના 50% થાય 7.5. હાઉસ રેન્ટ અલાઉન્સ એક્સ્ટ્રા મળશે એ લોકોને HRA હાઉસ રેન્ટ અલાઉન્સીસ 10% ઓફ વેજીસ પ્લસ ડીએનએસ એટલે આ બંનેના ટોટલના 10%. 15 પ્લસ 7.5 એટલે 22.5. આ બંનેના ટોટલના 10% એને HRA મળે છે હાઉસ રેન્ટ એલાઉન્સીસ એટલે મળશે આપણે 2.25 હાઉસ રેન્ટ એલાઉન્સીસ ને બોનસ દરેકને અલગ મળશે એટલે આપણે આનું ટોટલ કરી નાખીએ. બરાબર? 15 and 9 24.75. આ શું મળ્યું? પર યુનિટ રેટ મળી ગયો. આપણે ખબર પડી ગઈ છે કે આમાં વેજ સિસ્ટમ કઈ વપરાય છે? પીસ વેજ સિસ્ટમ, કારણ કે પર યુનિટ 15 રૂપીઝ આમ કીધું હતું એટલે. બરાબર? હવે ત્રણેયને બોનસ અલગ રીતે પે થાય છે એટલે અલગ અલગ ત્રણેયનું લઈ લઈએ. તો કે પહેલે એને પીસ વેજ સિસ્ટમ મુજબ વેજીસ તો મળશે જ, બેઝિક મળવું જોઈએ એ તો મળશે જ. કયું? તો કે પર યુનિટ એને W/R ની રીતે. પીસ વેજ સિસ્ટમના બે ફોર્મ્યુલા હતા, TA/R ઓર W/R. અહીંયા TA/R નહીં આવે કારણ કે ટાઈમ કેટલો એલાવ કર્યો એની ઇન્ફોર્મેશન નથી, પણ કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા એની ઇન્ફોર્મેશન છે. એટલે W/R ની રીતે આપણે એક્સે 80 યુનિટ્સ પ્રોડ્યુસ કર્યા છે ઇન્ટુ
આર છે રેટ પર યુનિટ હવે 24.75 બરાબર. વાય પ્રોડ્યુસ કર્યા છે 70 યુનિટ્સ અને ઝેડે પ્રોડ્યુસ કર્યા છે 90 યુનિટ. બંનેને 24.75 પર યુનિટ રેટ મલ્ટીપ્લાય કરી નાખશું એટલે એ લોકોને કેટલા વેજીસ મળશે એ મળી જાય. $1980 અહીંયા મળશે તમને 1732.5 અને અહીંયા મળશે તમને 2227.5 આટલી વેજીસ પે થશે. પ્લસ બોનસ ત્રણેયને અલગ અલગ મળશે એટલે બોનસ હવે એડ કરીએ છીએ. આપણે વેજીસ, ડીએનએસ અલાઉન્સ ને એચઆરએ કેટલું મળશે એ તો ત્રણેયને સેમ મળવાનું હતું એટલે આપણે પર યુનિટ રેટ અહીંયા કેલ્ક્યુલેટ કરી લીધો બરાબર. હવે એવું જરૂર નથી કે સમ ઇલેસ્ટ્રેશનમાં જે મેથડ આપ્યું એ જ કરવી. આપણે ઇન્ફોર્મેશન શું આપી છે એ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. મે બી તમારી એના કરતાં મેથડ ડિફર કરી શકે પણ આન્સર સેમ જ આવશે બરાબર. બોનસમાં કીધું છે એટ ધ રેટ ઓફ 50 રૂપીઝ આપવામાં આવશે એક્સ્ટ્રા, જેટલા પર્સન્ટેજ એક્સ્ટ્રા એને પ્રોડક્શન કર્યું હશે એના માટે. હવે આપણે કીધું હતું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન 100 યુનિટ, સ્ટાન્ડર્ડ કેટલું કીધું હતું 100 યુનિટ, એના 75% એટલે કેટલા થાય 75 યુનિટ સુધી પ્રોડક્શન કરશે. આ મેઇન લાઈન હું જે બોલું છું એના ઉપર ફોકસ કરશો તો આખો સમ આવડી ગયો. 100ના 75% એટલે 75 યુનિટ સુધી પ્રોડક્શન કરશે ત્યાં સુધી કોઈ બોનસ નહીં. એનાથી એક્સેસ જેટલા પર્સન્ટેજ પ્રોડક્શન કરશે એના ઈચ પર્સન્ટેજ 1% દીઠ 50 રૂપીઝ એને એક્સ્ટ્રા બોનસ મળશે. તો અહીંયા જોઈએ તો એક્સે કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા છે 80 એટલે 75થી કેટલા એક્સેસ પર્સન્ટેજ થયા 5% એક્સ્ટ્રા થયા. તો આપણે લઈ લઈએ એક્સનું બોનસ થશે 5% ઇન્ટુ 50 એટલે 250 બરાબર. વાયને કેટલું બોનસ મળશે, વાય પ્રોડક્શન કર્યું છે 70 યુનિટ્સ. હવે એને 75 યુનિટ પણ પ્રોડ્યુસ કર્યા નથી, એનાથી પણ ઓછું પ્રોડક્શન કર્યું છે. અહીંયા તો એક્સ્ટ્રા જે પ્રોડક્શન થાય એના માટે બોનસ મળે. તો એને એક્સેસ કોઈ પ્રોડક્શન કર્યું નથી એટલે એને બોનસ મળશે નહીં. ઝેડને મળશે, ઝેડે પ્રોડક્શન કર્યું છે 90 યુનિટ્સ. દેટ મીન્સ 75થી કેટલા પર્સન્ટેજ એક્સેસ કર્યું છે તો કે 15%. હવે મેઇન વસ્તુ અહીંયા યાદ રાખજો કે અહીંયા સ્ટાન્ડર્ડ પ્રોડક્શન 100 હતું એટલે પર્સન્ટેજ ડાયરેક્ટ આવી જાય છે બરાબર. 100ના 75% એટલે 75 યુનિટ્સ, એનાથી એક્સેસ એને ટોટલને 90 યુનિટ્સ બનાવ્યા છે એટલે આ બંનેનો ડિફરન્સ આપણે લઈ લીધો એ જ પર્સન્ટેજ, કારણ કે 100 છે એટલે પર્સન્ટેજ એ જ આવે બરાબર. એટલે 90 ને 75નો ડિફરન્સ 15% એક્સેસ પ્રોડક્શન માટે ઈચ પર્સન્ટેજ માટે 50 રૂપીઝ એક્સ્ટ્રા એને બોનસ મળશે. એટલે અહીંયા મળશે 750 બોનસ ઝેડને. ત્રણેયનું ટોટલ કરી નાખીએ એટલે ટોટલ વેજીસ એને કેટલી પે થશે એ મળી જાય 9080 પ્લસ 250 આને બોનસ મળશે જ નહીં અને ઝેડને મળશે 2977.5. ક્લિયર. અહીંયા યાદ રાખજો મેઇન ટોપિક કયો હતો બોનસનો. બાકી ત્રણેયને વેજીસ, ડીએનએસ અલાઉન્સીસ અને એચઆરએ ત્રણેયને સેમ મળશે. હવે આના જેવો જ સમ લઉં છું. મેઇન પર્સન્ટેજ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે. સમ નંબર 8B લઉં છું સેમ એવો જ, પણ અહીંયા પર્સન્ટેજ આપણા હમણાંના સમમાં શું હતું 100 સ્ટાન્ડર્ડ પ્રોડક્શન હતું એટલે પર્સન્ટેજ પણ એ જ આવતા હતા. અધરવાઇઝ એક્સેસ પર્સન્ટેજ કેટલા પ્રોડક્શન કર્યું છે એ જોવું પડે. લઈએ છીએ સમ નંબર 8B. ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા રિગાર્ડિંગ વેજીસ ઓફ મિસ્ટર નીલ મોદી for December 2011, calculate monthly wages and the basic of total wages. મંથલી વેજીસ કેટલી પે કરી એ
ફાઇન્ડ કરવાનું છે. અને પછી કીધું છે ફાઇન્ડ આઉટ ધ ઇફેક્ટિવ રેટ ઓફ વેજીસ પર આર, એટલે પર આર રેટ કેટલો એ પણ ફાઇન્ડ કરવાનો છે. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કીધું છે 5000 યુનિટ્સ, એકચ્યુઅલ પ્રોડક્શન યુનિટ કીધા છે 5000. સ્ટાન્ડર્ડ પણ કેટલું ડિસાઇડ થયું હતું 5000 યુનિટ બનાવવાના છે એમ્પ્લોયને, અને એકચ્યુઅલ પ્રોડક્શન પણ એને કેટલું કર્યું 5000. પીસ વર્ક રેટ પર યુનિટ 20 પૈસા, પૈસા કીધું છે યાદ રાખજો, રૂપીઝમાં નથી. ડીએનએસ અલાઉન્સીસ કીધું છે ફિક્સ 500 મળશે. મંથલી વર્કિંગ આર્સ છે 200 આર્સ. અને લાસ્ટમાં કીધું છે વેજીસ આર પેઇડ ઓન એકચ્યુઅલ પ્રોડક્શન ઓન ધ બેઝિસ ઓફ પીસ વર્ક રેટ, જે હમણાં કર્યું W/R. ક્લિયર? પીસ વેજ સિસ્ટમથી જેટલું એકચ્યુઅલ વર્ક કર્યું છે એના પ્રમાણે એને વેજીસ પે થશે. wherever the standard production is more than 80%, ₹20 bonus is given on each excess percentage. સેમ જ વસ્તુ લાસ્ટ સમ લીધું એના જેવું. અહીંયા શું કીધું છે? સ્ટાન્ડર્ડ પ્રોડક્શનના 80% એક્સેસ જેટલા પર્સન્ટેજ થાય પ્રોડક્શન, એના પર પર્સન્ટેજ ₹20 એને બોનસ આપવામાં આવશે. ત્યાં 3 વર્કર હતા, અહીંયા એક જ વર્કર છે. લઈ લઈએ આપણે. પહેલે આપણે એને આપી દઈએ બેઝિક, કેટલું તો કે W/R. ક્લિયર? W કેટલું છે? એને વર્ક કર્યું છે 5000 એકચ્યુઅલ પ્રોડક્શન. અહીંયા સ્ટાન્ડર્ડ નહીં, એકચ્યુઅલ પ્રોડક્શન કર્યું છે 5000. અહીંયા બંને સેમ છે એટલે. અને R છે 20 પૈસા એટલે 0.20. 5000 ઇન્ટુ 0.20 એટલે તમને મળશે ₹1000 બેઝિક. પછી ડીએનએસ અલાઉન્સ અલાઉન્સીસ કીધું છે મંથલી ફિક્સ છે ₹500 એને મળશે. ઓકે. અને મંથલી વર્કિંગ આર્સ એ તો આપણે પર આર રેટ કેલ્ક્યુલેટ કરવાનો છે એટલે ઇન્ફોર્મેશન છે. થર્ડ આપણે આપી દઈએ બોનસ. બોનસમાં શું કીધું છે અહીંયા? ત્યાંથી ડિફરન્સ એટલો જ છે કે જેટલા સ્ટાન્ડર્ડ પ્રોડક્શન છે એના 80%થી એક્સેસ કેટલા પર્સન્ટેજ વર્ક કર્યું છે એ જોવાનું છે. તો અહીંયા સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કેટલું હતું 5000 યુનિટ, અને એકચ્યુઅલ પણ એને એટલું જ કર્યું છે. બરાબર? તો તમે કહેશો કે મેમ તો એક્સેસ કાંઈ છે નહીં. છે ને, એને એમ કીધું છે 80%થી એક્સેસ જેટલા એક્સેસ હોય એ. તો 5000 ઇન્ટુ 80% એટલે કેટલું પ્રોડક્શન એને કરવું જોઈએ? 4000 યુનિટ કર્યું હોય ત્યાં સુધી બોનસ નહીં મળે. એનાથી ઉપરનું જેટલું કર્યું છે, એને 5000 કર્યું છે એટલે એક્સેસ જેટલું કર્યું છે એના માટે પર પર્સન્ટેજ ₹20 મળશે. પણ કેટલા એક્સેસ પર્સન્ટેજ એ અહીંયા મિસ્ટેક ન થાય. લાસ્ટ સમમાં શું હતું 100 યુનિટ હતા એટલે 100ના તો પર્સન્ટેજ સેમ જ આવે. અહીંયા ધ્યાન રાખવાનું છે કેટલા પર્સન્ટેજ. તો એક્સેસ કેટલું પ્રોડક્શન કહેવાય? તો કે 5000 માઇનસ 4000 એટલે એક્સેસ 1000 યુનિટ એને પ્રોડ્યુસ કર્યા છે. તો એ કેટલા પર્સન્ટેજ એક્સેસ છે એ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ પહેલે કરવા પડે. તો આપણે શું કહેશું કે 5000 યુનિટ્સ હોય ટોટલ પ્રોડક્શન, ત્યારે 1000 યુનિટ એક્સેસ પ્રોડક્શન છે. તો 100 એ કેટલા એટલે તમને પર્સન્ટેજમાં મળી જાય. બરાબર? 20% એને એક્સ્ટ્રા પ્રોડક્શન કર્યું છે. હવે અહીંયા તમે કરી શકશો પર પર્સન્ટેજ ₹20 એટલે બોનસ મળશે તમને 20 ઇન્ટુ 20 એટલે 400. ક્લિયર? અને અહીંયાનું ટોટલ કરીએ આપણે 1000 વેજીસ પ્લસ ડીએનએસ અલાઉન્સીસ 500 પ્લસ 400 બોનસ એટલે 1900 ટોટલ વેજીસ થશે. મેઇન વસ્તુ આ હતી. ક્લિયર? શું હતું? બોનસ. બોનસમાં ત્યાં 100 હતા એટલે તમને પર્સન્ટેજ ડાયરેક્ટલી મળતા હતા. અહીંયા શું કીધું છે? જેટલું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન છે એના 80% સુધી પ્રોડક્શન કરશે તો વાંધો નહીં, કંઈ બોનસ નહીં. એનાથી એક્સેસ જેટલા પર્સન્ટેજ પ્રોડક્શન કર્યું છે એ પર પર્સન્ટેજ ₹20. તો કેટલા પર્સન્ટેજ એક્સેસ પ્રોડક્શન છે એના માટે પર્સન્ટેજ કાઢવા પડે. તો આપણે શું કહેશું 5000 માઇનસ 4000 એટલે 1000 યુનિટ એને એક્સેસ બનાવ્યા છે. તો કે ટોટલ 5000 ને 1000 એક્સેસ પ્રોડક્શન, તો 100 એ કેટલા એટલે 20% મળી જાય. અને ઈચ પર્સન્ટેજ ₹20 બોનસ છે તો 20 ઇન્ટુ 20 એટલે 400. ક્લિયર?
મેઇન બોનસનો ટોપિક અને પર્સન્ટેજ નથી લેતા. ઘણીવાર સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક કરી નાખે, 1000 યુનિટના 20 કરી નાખે છે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. ક્લિયર? હવે અહીંયા કેલ્ક્યુલેશન પૂરી નથી થતી, એને શું કીધું હતું, મંથલી વેજીસ પણ કેલ્ક્યુલેટ કરો ને ફાઇન્ડ આઉટ ઇફેક્ટિવ રેટ પર આર. તો કે રેટ પર આર કેમ કેલ્ક્યુલેટ થાય? ટોટલ વેજીસ ડિવાઇડેડ બાય આર એટલે મળી જાય તમને પર આર રેટ. તો કે 1900 ટોટલ ડિવાઇડેડ બાય 200 વર્કિંગ આર્સ છે, ડિવાઈડ કરી નાખીએ એટલે આપણે પર આર રેટ કેટલો એ મળી જાય 9.5. ક્લિયર? એટલે આજના એવા સમ લીધા જેમાં આપણે જે ઇન્ફોર્મેશન આપી હોય એના આધારે લેવાનું, એમાં કોઈ પર્ટિક્યુલર મેથડ નહીં પણ શું કીધું છે એના આધારે ફાઇન્ડ આઉટ કરવાનું હતું. ક્લિયર? થેન્ક યુ.